વાત વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા 150 થી વધુ વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં ફસાઈ ચૂક્યા છે। વિદ્યાર્થીઓની મદદ માંગતા તમામનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। તો પોલીસની ટીમે તમામનું રેસ્ક્યુ કર્યું, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 100 જેટલી વિદ્યાર્થીની અને આ સાથે 40 જેટલા વિદ્યાર્થી 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ટ્રેક્ટરમાં તમામ લોકોને પાણીની વચ્ચેથી સુરક્ષિત સ્થળે લઈ જવાની ફરજ પડી છે। તો 100 થી વધુ વિદ્યાર્થીની, 40 વિદ્યાર્થી, 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ ટ્રેક્ટરમાં તમામ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। વરસાદની જે સ્થિતિ છે અને તેને લઈને જ આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાથી વધુ વિગતે માહિતી સાથે ફોન લાઈન પર સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ રહ્યા છે। રવિ, જે રીતે વડોદરામાં વરસાદની સ્થિતિ છે, સુમનદીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાવની સમસ્યા, શું જાણકારી? બિલકુલ ઉર્મિલા, વાત કરવામાં આવે તો દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવતા દેવ નદી અને જાંબો નદી જે છે તે ગાંડીતુર બની છે ને તેના કારણે વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરાથી વાઘોડિયાને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે આ માર્ગ બંધ કરાયો છે। પીપળિયા, નિમેટા સહિતના જે અનેક ગામો છે તેની અંદર પણ પાણી આવી ગયા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતના વિડીયો જે તમે જોઈ રહ્યા છો કે તેમાં સુમનદીપ વિદ્યાપીઠની જે હોસ્ટેલ છે લક્ષ્મી હોસ્ટેલ તેની અંદર પણ પાણી ફરી વળતા મધ્યરાત્રિએ 3 વાગે વિદ્યાર્થીઓએ તંત્ર પાસે મદદ માંગી, ત્યારે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી સ્થાનિક ગ્રામજનોને પણ સાથે રાખ્યા અને 150 થી પણ વધારે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। 100 થી વધારે વિદ્યાર્થીની, 40 જેટલા વિદ્યાર્થીઓ અને 10 જેટલા શ્રમિકો હતા। તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। જે રીતના આપ જોઈ શકો છો કે હોસ્ટેલની અંદર કમર સુધી પાણી આવી ગયા, ત્યાર પછી વિદ્યાર્થીઓએ તંત્ર પાસે મદદ માંગી। જે રીતના અચાનક પાણીની આવક જે વધી તેના કારણે તંત્ર દોડતું થયું છે અને સલામતીના ભાગરૂપે અત્યારે આખો જે રોડ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જી ઉર્મિલા। રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપની પાસેથી સાવલી બસ સ્ટેન્ડ આગળ જે પાણી ભરાયા છે તેની વિગતો પણ લેવી છે। તો સાવલીના ધનતેજ ગામમાં કમર સુધી પાણી ભરાયા, બસ સ્ટેન્ડ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદથી ધનતેજ ગામમાં જનજીવન ખૂબ રીતે પ્રભાવિત થયું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ધનતેજ સદાપુરા વચ્ચે વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। રવિ અગ્રવાલ ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, જે રીતે આ બસ સ્ટેન્ડ આગળ પણ વરસાદી પાણી ભારે માત્રામાં ભરાયેલા છે, વડોદરાની સમગ્ર સ્થિતિ વરસાદને લઈને શું જાણકારી છે? બિલકુલ ઉર્મિલા, વાત કરવામાં આવે તો વડોદરા શહેર હોય કે જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં 24 કલાકમાં ઘણો વરસાદ પડ્યો છે અને તેના કારણે વાઘોડિયા, સાવલી, ડભોઈ સહિત અનેક જે તાલુકાઓ છે તેના ગામોમાં પાણી ફરી વળ્યા છે। સાવલીના ધનતેજ ગામમાં પાણી ફરી વળતા ત્યાં કહી શકાય કે ગામમાં સ્વિમિંગ પુલ જેવો અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો આ ભરાયેલા પાણીમાં સ્વિમિંગ કરતા પણ નજરે પડી રહ્યા છે। બસ સ્ટેન્ડ પાસે એટલું પાણી ભરાયું છે કે કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। એટલું જ નહીં, પરંતુ ધનતેજ સદાપુરા જે કરડ નદી પર બનેલો કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ત્યાં બંધ કરવામાં આવ્યો છે। ગામના લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે। તંત્ર અલર્ટ મોડ પર છે। તમામ સ્થળોએ અધિકારીઓ, તલાટી હોય કે પછી મામલતદાર હોય, નાયબ મામલતદાર હોય, તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે અને તેના આધારે અત્યારે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી આવ્યા, પરંતુ ગામોની અંદર પાણી ફરી વળતા લોકોને જનજીવન પર અસર ચોક્કસથી પડી રહી છે। જી ઉર્મિલા। બિલકુલથી રવિ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।